નમસ્કાર મિત્રો, આજે રામનવમી છે એટલા માટે રેલી આવે છે. તો બધા મિત્રો મળીને આજે વરિયાળી શરબતનું આયોજન કર્યું છે. ઘનશ્યામભાઈ શરબત હલાવે છે. જો ઘનશ્યામભાઈ એના દાતાશ્રીઓ કોણ છે? અનિલભાઈ જોશી. અનિલભાઈ જોશી હોમ ઓફસેટ તળાજા, જેણે આ સરસ મજાનું શરબતનું આયોજન કર્યું છે, જે દર વર્ષે કરે છે. આ વખતે પણ હરિતનો બર્થડે છે રામનો. હા, અને રામનવમીના દિવસે જોશીભાઈના દીકરાનો હરિતનો બર્થડે છે આજે, એટલે એની ખુશીમાં વધારે પણ આનંદ થાય. રેલી ટૂંક સમયમાં નજીક આવી રહી છે અને શરબતના ગ્લાસ ભરવાની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. બોલો બધા મિત્રો, જય શ્રી રામ. મિત્રો, આ રેલીની અંદર આયોજકોએ અલગ અલગ ટ્રેક્ટરમાં બાપા સીતારામની મૂર્તિ ગોઠવી હતી અને કૃષ્ણ કનૈયો તો જાણે એમ લાગે છે કે લાઈવ વનરાવનની અંદર ગાયો ચરાવતો હોય, અને એવું સરસ મજાનું દ્રશ્ય ઊભું કરી દીધું હતું આ કનૈયાએ. આવી રીતે બાળકોએ પણ સરસ મજાનો ડીજેના તાલે ડાન્સ કરી નાચી આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને એકદમ રેલીને આનંદમય બનાવી દીધી હતી. મિત્રો, આ રેલીની અંદર પોલીસ કર્મીઓએ પણ પોતાનો બંદોબસ્ત, કડક બંદોબસ્ત સાથે પોતાની ફરજ નિભાવી હતી અને રેલીમાં જોડાયેલા તમામ ધર્મપ્રેમી જનતાએ અહીં વરિયાળી શરબત પી અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડક અનુભવી હતી. મિત્રો, આ રેલીની અંદર સરસ મજાના રથની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી અને હનુમાનજી સાથે આખા નગરની અંદર શોભાયાત્રા, ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ સમયે વાગી ગયા હતા 12. એટલા માટે ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ ઉજવવા માટે 12 વાગ્યે સરસ મજાની ભગવાનની આરતી પણ કરવામાં આવી હતી. તો આવી રીતે ઉજવવામાં આવ્યો હતો ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.